આ વાવાઝોડું બનવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરે છે એ જાણીએ હવામાન નિષ્ણાંત પાસેથી। રીતે સમુદ્ર પેરામીટરો આ વખતે સાનુકૂળ જણાય છે, એટલે ગુજરાતમાં દરિયા કિનારે લગભગ અરબ સાગરના મોટાભાગના દરિયા કિનારે દક્ષિણથી કેરળથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધીના ભાગોમાં, ગુજરાત સુધીના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા સેવાઈ રહી છે। પણ આ સિસ્ટમ ખાસ કરીને ગોવા અને મુંબઈ વચ્ચે બનવાની શક્યતા છે, કર્ણાટકના ઉપરના ભાગો બનવાની શક્યતા છે। અને આ સિસ્ટમ લગભગ 22મી ડિસેમ્બરે કદાચ લો પ્રેશર બને અને ધીરે ધીરે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર થઈ અને જે સાયક્લોનિક કેટેગરીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં થતું તારીખ 24થી 29 મે વચ્ચે સાયક્લોન બનવાની શક્યતા રહેશે। અને આ સાયક્લોન જે છે એ લગભગ દરિયામાં ભારે તબાહી મચાવી શકે તેવું પણ બની શકે, કારણ કે અરબ સાગરને પાકિસ્તાન બાજુમાં હાઈ પ્રેશર છે, એટલે આ જે સાયક્લોનિક ગતિવિધિ છે તે ગતિવિધિ આરબ કન્ટ્રીમાં જઈ શકે નહીં અને પાછી ધકેલી શકે। એક વખત તો આ સિસ્ટમ લગભગ આરબ કન્ટ્રી તરફ જશે, પણ ત્યાંના હાઈ પ્રેશરના કારણે રિટર્ન થશે અને રિકર્વ થતાં લગભગ મુંબઈથી ઉપરના ભાગોમાં ભારે તબાહી સૂચક વરસાદ કરશે। લગભગ 15થી 20 ઇંચ જેવો વરસાદ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે અને વલસાડના ભાગોમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા ગણી શકાય। જી, કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ધોધમાર વરસાદ પડી શકે છે। અંબાલાલ કાકા મારી સાથે જોડાયેલા છે। કાકા, આપના પાસેથી એ પણ જાણીશું કે વાવાઝોડાની અસર ગુજરાતના કયા કયા જિલ્લાઓને થશે અને કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના છે? વાવાઝોડાની મુખ્ય અસર મુંબઈના ઉપરના ભાગોમાં થવાની શક્યતા રહેશે, એટલે ખાસ કરીને વલસાડના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક 10 થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે, એટલે ખાસ કરીને વલસાડ જે છે તેના ભાગો, નવસારી, તાપી, નર્મદાના ભાગો, આ ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગોમાં ત્યાંની અસર વધારે થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં જળ ભરાવ જેવી સ્થિતિ થશે, કેટલાક ભાગમાં જળ બંબાકાર બનવાની સ્થિતિ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે લગભગ વલસાડને દક્ષિણ ગુજરાતમાં ત્યાંની અસર સવિશેષ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ ત્યાંની અસર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં